સુરતમાં તોફાની તત્વો સામે પોલીસની કાર્યવાહી। પોલીસે માથાભારે 3 શખ્સોની ધરપકડ કરી છે। ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવ્યો હતો આતંક। સીસીટીવીના આધારે ચોક બજાર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। એક ગાડી પર 3 જેટલા અસામાજિક તત્વો આવીને ફરિયાદીને છરો બતાવી લાફો મારી જાતિ વિશે અપમાનિત ટિપ્પણી કરવામાં આવી હતી। તો આરોપી દીપક ફુટેકર, પવન ઉર્ફે કાળિયો, વંશ ઉર્ફે બિટ્ટુ નામના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। આરોપીઓને પકડીને તેમની શાન ઠેકાણે લાવવામાં આવી છે। તો મહત્વનું છે કે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક છે તે હજુ પણ યથાવત છે। તોફાની તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। કીર્તેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, અસામાજિક તત્વોનો આતંક જે પ્રકારથી સામે આવી રહ્યો છે, શું સમગ્ર છે મામલો? બિલકુલ, સુરતના ચોક બજાર વિસ્તારની આ ઘટના છે। અસામાજિક તત્વો એટલી હદે બેફામ બન્યા હતા કે સુરત પોલીસ હવે અસામાજિક તત્વો પર લગામ કસવાની શરૂ કરી છે। ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો એક મોટરસાયકલ પર 3 વ્યક્તિઓ આવી અને એક ફરિયાદીને છરો બતાવી લાફો મારી જાતિ વિશે ટિપ્પણી કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે કહી શકાય આરોપી દીપક, પવન અને વંશ નામના 3 આરોપીની ધરપકડ કરી છે અને તેમને શાન ઠેકાણે લાવી દીધી છે। ખાસ કરીને સુરત પોલીસ ફરી એક વખત સક્રિય થઈ છે અને આ પ્રકારના તત્વો સામે કાયદાનો મોટો મીજો છે। જી બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો પોલીસે માથાભારે શખ્સોને સબક શીખવાડ્યો। અમદાવાદમાં અસામાજિક તત્વો હજુ પણ બેફામ છે। નવરંગપુરામાં હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। યુવક પર રિક્ષા ચડાવીને હત્યા કરી નવરંગપુરામાં બની છે સનસનીખેજ ઘટના। પહેલા અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી હતી। સીસીટીવીમાં સમગ્ર મામલો સામે આવ્યો છે। તો ભાડાની બબાલમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી નવરંગપુરામાં સનસનીખેજ ઘટના બની તેના સીસીટીવી પણ અહીં જોવા મળી રહ્યા છે। યુવક પર રિક્ષા ચડાવીને હત્યા કરી દેવામાં આવી। ઉલ્લેખનીય છે કે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે નવરંગપુરા વિસ્તારમાં સુમસામ માહોલમાં રિક્ષા ચડાવી દેવામાં આવે છે અને હત્યા કરવામાં આવે છે। તો બીજી તરફ આણંદમાં અસામાજિક તત્વો બેફામ છે। બુટલેગરોએ વકીલ પર જીવલેણ હુમલો કર્યો છે। 2 ગાડીમાં આવેલા 10 લોકોએ હુમલો કર્યો છે। બુટલેગરો બેફામ બનવા હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। વકીલ વિજય મકવાણા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે। તો 3 આરોપીઓના નામ જોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો મહેસાણાના મકતુપુર નજીક અકસ્માત સર્જાયો છે। બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા। અકસ્માતમાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મોડી રાત્રે ખાનગી લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તો બાલોતરાથી સુરત જતી ખાનગી લક્ઝરીને નડ્યો અકસ્માત। અકસ્માતમાં ઘાયલોને જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા। કેતન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું વધુ અપડેટ સમગ્ર મામલે? મોડી રાત્રે ખાનગી લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે 15 થી 17 જેટલા જે લોકો હોય છે તેમનો ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે। તો બીજી બાજુ આ ઘટનામાં 2 લોકોના દુઃખદ અવસાન પણ થયા છે। બાલોતરાથી સુરત આ ખાનગી લક્ઝરી જતી હોય તે સમયે આ અકસ્માત નડ્યો હોય તેવી પણ હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે। અકસ્માતમાં જે ઘાયલ લોકો હતા તેમને હાલમાં જુદી જુદી હોસ્પિટલ હોય છે તેમાં ખસેડવામાં આવ્યા છે। બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં બેફામ રફતારનો આતંક યથાવત છે। બેકાબુ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ। બાળકી સહિત 3 લોકો ઘાયલ થયાની વિગત સામે આવી રહી છે। બાળકીને શારદાબેન હોસ્પિટલ ખાતે લઈ જવાઈ છે। અકસ્માત બાદ ચાલક બાજુના ઘરમાં સંતાઈ ગયો હતો। સ્થાનિકોએ કાર ચાલકને ઘરમાંથી બહાર કાઢ્યો। તો અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટની સામે હતો આ અકસ્માત। ઉલ્લેખનીય છે કે બેફામ રફતારનો આતંક હજુ પણ યથાવત। બેકાબુ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ હતી। ત્યાંથી ફૂલ સ્પીડમાં ગાડી આવી અને ગાડી અહીંયા રોકાઈ મને ખ્યાલ નથી તો હું મારું ધ્યાન ધંધામાં હતું। ગાડી અહીંયા 2 જણા હતા અંદર, ત્યાંથી ગાડી અહીંયા ઠોકાઈ ડાયરેક્ટ અહીંયા ઠોકાઈ ગઈ।
ઉંમર આશરે હશે 18-20 વર્ષની હશે. સ્થિતિમાં એક કાકાના પગ ફ્રેક્ચર થઈ ગયો છે અને એક છોકરી ઉપર ગાડી ચડી ગઈ છે અને બીજા 2 જણાનો વધારે વાગ્યું છે. રિક્ષા ઘટના બની ત્યારે રિક્ષા ઉભેલી જ હતી સાહેબ. હું તો ઘરમાં હતો પણ અવાજ આવ્યો એટલે હું બહાર આવ્યો ત્યારે જોયું તો મારી ગાડીમાં આ નુકસાન થયેલું હતું અને ત્યાંથી આગળ 2-3 જણાને વાગ્યું હતું અને ગાડી સીધી અંદર ઘૂસી. તો અન્ય સમાચાર, વડોદરાથી કારમાં લાગી ભીષણ આગ. બિથલી અને મોલેઠા વચ્ચે કારમાં આગ. રાત્રે ડભોઈથી બરકાલ જતા સમયે કારમાં આગ લાગવાની ઘટના બની છે. ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળતા પરિવારે સતર્કતા દાખવી. તો કારમાં સવાર એક બાળક સહિત કુલ 4 લોકોનો આબાદ બચાવ થયો છે. ગણતરીની મિનિટોમાં જ આખી કાર બળીને ખાખ થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે ચાલુ કારમાં અચાનક આગ લાગતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. એકાએક કારમાં આગ લાગી હતી. એક બાળક સહિત 4 લોકોનો આબાદ બચાવ. તો ધૂળની ડમરીઓ સાથે તોફાન માટે તૈયાર રહો. અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. હજુ પણ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવે એવા એંધાણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે. અંબાલાલે કહ્યું કે હજુ 24 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાઈ શકે છે. અંબાલાલની આ આગાહીથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. આટલું જ નહીં, અંબાલાલે તો ત્યાં સુધી આગાહી કરી કે મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે. 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22-23-24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. ગરમીના કારણે વાંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. સમુદ્રનું તાપમાન ઊંચું જશે જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે. તો રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન સહિત હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ઘણા ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને ધગધગતા ડીસા શહેરના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. 2 દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો છે. 2 દિવસ પહેલા તાપમાન 41.6 ડિગ્રીથી ઘટીને 37.6 ડિગ્રી સુધી પહોંચ્યું છે. તો હવામાનમાં ભેજની સાથે પવનની ગતિમાં વધારો થતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તાપમાન ગગડતા લોકોએ પણ અસહ્ય ગરમીથી રાહત મેળવી છે. જોકે ફરી ગરમીનો ઉચકાશે પારો તેવી હવામાન વિભાગની આગાહી છે. સમાચારમાં આગળ વાત કરીએ. ભૂસ્ખલનમાં ગુજરાતીઓ ફસાયા. તો જમ્મુ કાશ્મીરમાં હાલ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જેમાં કુલ 50 જેટલા ગુજરાતીઓ ત્યાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ફસાયેલા મુસાફરોમાં 30 લોકો ગાંધીનગર અને 20 લોકો પાલનપુરના રહેવાસી છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી ગુજરાત પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. તો રામબન એસએસપી સાથે સંપર્ક કરીને માહિતી મેળવી હતી. આ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. ગુજરાત પોલીસ જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહીને ગુજરાતના પ્રવાસીઓને સલામતી સુનિશ્ચિત કરી છે. તો તમામ લોકો સંપર્કમાં છે. હર્ષ સંઘવી દ્વારા પણ આ વાત કરવામાં આવી છે. ગુજરાતીઓ ફસાયા છે પરંતુ જે પ્રકારથી સરકાર છે તે તેમની પડપડની માહિતી લઈ રહી છે. બચાવ કામગીરી થઈ રહી છે. ચોતરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યાંક ગાડીઓ ફસાઈ છે તો ક્યાંક લોકો, પરંતુ તમામ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોઈને પણ અગવડ ન પડે તે માટે સરકાર છે ત્યાંની તે પણ કટિબદ્ધ છે. મહત્વનું છે કે જમ્મુમાં અચાનક વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઊંચા પહાડો પરથી માટીના કાટમાળ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ વહ્યો છે. आज अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहां पे फंसे हुए थे. जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है
लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है तो वो लोगों को भी समय लग रहा था वहाँ तक पहुँचने में, लेकिन सभी लोग संपर्क में हैं। मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे। તો જમ્મુના રામબનમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યું, જેના કારણે વ્યાપક વિનાશ અને જાનમાલનું નુકસાન થયું છે। ભૂસ્ખલનના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો અને અનેક ઘરોને પણ નુકસાન થયું છે। હાઈવે પર સેંકડો વાહનો ફસાયેલા છે, જેમાં પ્રવાસીઓ અને આ દુર્ઘટનાથી પ્રભાવિત ઘણા ડ્રાઈવરોનો સમાવેશ થાય છે। સરકાર અને બચાવ ટીમો અસરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવા અને વિસ્તારમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે। गुजरात जाने वाले हैं साहब, जल्दी निकालो। मेरे बच्चे हैं, मेरे साथ में बहुत ऑटो है साहब, जल्दी निकालो। हमारे भैया छोटे छोटे बच्चे हैं, दो गाड़ी में इतने हैं ना बच्चे। जी जी, बहुत बारिश आती है, मेरे लड़कियों है, मेरे लड़का है, छोटे बच्चे, जल्दी निकालो। हमारा खाना पीना नहीं, पर जल्दी निकालो, बाहर निकालो। बहुत परेशान हो गए साहब। फैमिली भी है आपके साथ में 50 जन है, वो लग्जरी है साहब। अच्छा, हमारे दो बच्चे हैं छोटे छोटे भैया, लग्जरी में लग्जरी है, खाना भी नहीं है अभी तो वो जो होता था वो खा लिया हमने। अच्छा, बच्चे भी है अभी छोटे छोटे, प्रशासन रो से क्या रहे हैं कहेंगे सब, आप? बूढ़े बच्चे सब रो रहे हैं। हमको जाना है, घर पे जाना है, कहाँ भी नहीं जाना है, हमको घर पे जाना है, घर पे छोड़ दो। हमारा बाहर निकलવું છે, बहुत तकलीफ पड़ी है। कब से फंसे हुए यहाँ पे आप? कल रात से। अच्छा, दिक्कत हो रही है। हाँ, बहुत પેલા અમને બહાર જ કાઢો સાહેબ, અમારે બીજું કઈ નહીં જોઈતું। आप ગમે તે કરીને અમને બચાવો, ગમે તે કરીને સાહેબ, રાતના મેં આમના બચ્ચી આ નાના બચ્ચા છે, 2 बजे से ગમે તે કરો સાહેબ, ગમે તે કરીને અમને બચાવો। जल्द से जल्द प्रशासन हमको इस से निकाले। अच्छा, तो कितनी दिक्कतें हो रही है आपको यहाँ बहुत दिक्कतें हैं, बहुत। खाने पीने को लेके? खाना का नहीं है, पीने का नहीं, कुछ नहीं है। तो प्रशासन से क्या कहेंगे आप? प्रशासन से हम बोलते एक ही बोलते कि हमको यहाँ से निकालो। और हमारे बस में लगभग 85 लोग हैं, बीबी है, बच्चे, छोटे बच्चे भी है। यानी कल रात से जो ये हादसा हुआ कुदरती वजह से, इससे हम प्रशासन से यही उम्मीद रखते हैं कि हमको जल्द से जल्द जो भी चाहिए वो मदद करके हमको सही जगह पर हमको पहुँचाए। તો ગાંધીનગર અને પાલનપુરમાં કુલ 50 લોકો જમ્મુ કાશ્મીરના રામબનમાં ફસાયા હતા। ખરાબ હવામાનના કારણે તેઓની બસ ફસાઈ ગઈ હતી, જો કે સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત છે। આ તરફ બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે। રામબન જિલ્લા વહીવટી તંત્રની મદદથી ફસાયેલા મુસાફરોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે। બસ હવે સલામત સ્થળે પહોંચી ગઈ છે। સવારે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી અને જરૂર પડે તો તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવશે। બસને બનિહાલ થઈને ખસેડવાના પ્રયાસો શરૂ થશે। આજે અમે શ્રીનગરથી આવતા હતા અને ભારે વરસાદના કારણે લેન્ડ સ્લાઇડિંગ થયું હતું, તો અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબ મિહિરભાઈ પટેલ સાહેબનો કોન્ટેક્ટ કર્યો હતો અને અમને જમવાની અને પાણીની સુવિધા મળી ગઈ છે અને અમે પૂરી રીતે સેફ છીએ અત્યારે। તો આ તરફ પાલનપુરના જે લોકો ફસાયા છે તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે। પાલનપુર ફોસિયા ટેકરા પર રહેતા પરિવારના માતા पिता જમ્મુના રામબન જિલ્લાના નેશનલ હાઈવે ઉપર ફસાતા પરિવાર ચિંતિત બન્યું છે। જમ્મુ કાશ્મીરમાં માતા પિતા ફસાતા પરિવાર ચિંતામાં મુકાયા હતા, જો કે તે બાદ દીકરાએ વિડીયો કોલ દ્વારા માતા પિતા સાથે વાતચીત કરી પોતાના માતા પિતા સુરક્ષિત હોવાનો અને આર્મીની ટીમે તેમને ખાવા પીવાનું આપીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હોવાથી પરિવારે લીધો રાહતનો શ્વાસ। મારા મમ્મી પપ્પા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગ્યાથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા। અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે। વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે, માટે ગાડી આગળ જઈ શકતી નથી કે ના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે। અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી જોવાની તાત્કાલિક પૂરી પાડવામાં આવે।
અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમાનો લાભ લીધો. હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરી હતી. પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ તેમણે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે આવનારા સમયમાં આ નર્મદા પરિક્રમામાં પણ વ્યવસ્થામાં વધારો કરીશું. માં નર્મદા એ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં, પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ માં નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો માં નર્મદા જોડે એમની અતૂટ શ્રદ્ધા છે. આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે. તો મહારાષ્ટ્રના સંજય રાઉતે કરેલી ટિપ્પણી પર સવાલ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે હું સનાતની છું અને પરિક્રમા કરવા આવ્યો છું, એટલે હું કોઈ રાજકીય બાબત પર ચર્ચા નહીં કરું. હું પરિક્રમા કરવા આવ્યો છું, હું ભક્ત છું, હું સનાતની છું અને ધર્મના સ્થાન પર કોઈ બી પ્રકારની રાજકીય વાતો કરતો નથી.